હાલ ખબરોમાં આગળ વધીએ તો ભારતમાં પ્રકૃતિ પ્રોડક્ટ માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં કેમિકલયુક્ત ખેતી સામે પ્રકૃતિ ખેતીના ઉત્પાદનને વધારવા માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે। ગુજરાતની લેબ માન્યતા મળ્યા બાદ જ પ્રોડક્ટનો ઉપયોગ યોગ્ય ગણાયો છે। દુનિયામાં અને ભારતમાં આજે પ્રાકૃતિક પ્રોડક્ટ માટે કૃષિજનક પ્રાકૃતિક હોય એવી માંગ વ્યાપક પ્રમાણમાં વધી છે। કેમિકલ યુક્ત ફર્ટિલાઇઝરના કારણે દેશ અને દુનિયામાં જે રીતે વિવિધ પ્રકારના રોગ વધતા જાય છે, એનાથી બચવા માટે પ્રાકૃતિક ખેતી પ્રચાર અને એનું ઉત્પાદન વધે એના માટેના પ્રયાસો સરકાર દ્વારા, કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા, ખેડૂત સંગઠનો દ્વારા થઈ રહ્યા છે। ત્યારે એક જર્મનના વૈજ્ઞાનિક અને જોર્ડનની પ્રાકૃતિક માઇસમાંથી બનાવવામાં આવેલ પ્રોડક્ટ સંપૂર્ણપણે કુદરતી ખાતર તરીકે જે ઓળખાય, એ ગયા વર્ષે 1 વર્ષ પહેલાં આ જ હોલમાં ખેડૂતો સમક્ષ એક પ્રયોગના રૂપમાં રજૂ થયેલ। પરંતુ જ્યાં સુધી ભારતની ગુજરાતની લેબોરેટરી, કૃષિ લેબોરેટરી એને માન્યતા ના આપે ત્યાં સુધી આ પ્રોડક્ટને ભારતની ધરતી ઉપર કે ગુજરાતની ધરતી ઉપર પ્રયોગ કરવો ઉચિત નહોતો સમજ્યો, અને એટલા માટે અમે આણંદ કૃષિ યુનિવર્સિટી અને અન્ય લેબોરેટરીમાં આ પ્રોડક્ટને ટેસ્ટ માટે આપી 6-8 મહિના સુધી અલગ અલગ સમયે, અલગ અલગ ક્રોપ પર, અલગ અલગ ઋતુમાં એને પ્રાયોગિક ધોરણે તપાસણી થઈ અને ગયા મહિને એનો રિપોર્ટ પોઝિટિવ, એટલે કે ખેતીને માટે ખૂબ ઉપયોગી છે એ રીતે રિપોર્ટ આવતા એ રિપોર્ટ લઈને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ સુપ્રત કર્યું, અને આજના દિવસે MOU કરીને MNG કંપની, એટલે કે જે જોર્ડનની માતબર કંપની છે જે આનું ઉત્પાદન કરે છે, એની સાથે ગુજકોમાસોલે MOU કરીને દેશમાં પ્રથમ વખત આવી પ્રાકૃતિક પ્રોડક્ટ દેશભરમાં પ્રથમ વખત વ્યાપક પ્રમાણમાં આપી શકાય એટલી ક્ષમતાવાળી સંસ્થા સાથે MOU કર્યા, જેથી કરીને આ દિવસે ગુજકોમાસોલ કે ગુજરાતમાં કોઈ પણ કૃષિજનસનો પાક વધારે લાવવો હોય, સલામત રાખવા હોય તો ઇફકો, ક્રિપકો, GNFC, IPL, JNFC જેવી સંસ્થાઓ પાસેથી આ ઉત્પાદન લાવવું પડતું હતું। એના બદલે હવે દેશભરમાં કોઈને પ્રાકૃતિક પ્રોડક્ટ જરૂર હશે તો ગુજકોમાસોલ મારફત આપણે દેશભરમાં આ પ્રોડક્ટ આપીશું, જેથી કરીને ગુજરાતની સંસ્થા મજબૂત તો બની છે, વધારે મજબૂત થઈને ખેતીને સમૃદ્ધ અને સલામત રાખવા માટે ખૂબ મોટું કામ કરવા માટેનો નિર્ધાર ગુજકોમાસોલે જે કર્યો છે, એનાથી મને પ્રધાનમંત્રી જે રીતે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપે છે અને અમિતભાઈ શાહ સહકારિતાના માધ્યમથી સમૃદ્ધિ લાવવા માટેની જે પ્રધાનમંત્રીએ કરેલી વાતને સફળતાપૂર્વક આગળ લઈ જવા માટે પ્રયાસો કરે છે, આપણા ગવર્નર ગુજરાતના અને આચાર્ય સાહેબ